સુરતની ઉત્તરાયણ પોલીસે ઓટો રિક્ષામાં પેસેન્જર બેસાડી તેની નજર ચૂકવી રોકડા રૂપિયા ચોરી કરતી ગેંગના 4 ઇસમોને 5 લાખના મુદ્દામાલ સાથે ઝડપી પાડ્યા છે। આ અંગે પોલીસે જણાવ્યું હતું કે ઉત્તરાયણ પોલીસ મથકમાં તારીખ 20/5/2025ના રોજ એક ગુનો નોંધાયો હતો, જેમાં ફરિયાદી ભગવાનભાઈ જાસણિયા પોતાના ગામની જમીન વેચી તેના ટોકનના રૂપિયા લઈ સુરત આવતા હતા। ત્યારે સુરતના સરથાણા વિસ્તારથી એક ઓટો રિક્ષામાં બેઠા હતા। ત્યારે અગાઉથી ઓટો રિક્ષામાં મુસાફરોના સ્વાંગમાં બેઠેલા ઇસમોએ આગળ પાછળ બેસવાનું કહી ભગવાનભાઈની નજર ચૂકવી થેલામાંથી 7,30,000 રૂપિયા સેરવી લીધા હતા। આ ઘટનાની જાણ ભગવાનભાઈને થતા તેઓ તાત્કાલિક ઉત્તરાયણ પોલીસ મથક પહોંચ્યા હતા અને પોલીસ ફરિયાદ નોંધાવી હતી, જેથી પોલીસે આરોપીઓને પકડવાના ચક્રો ગતિમાન કર્યા હતા। આ દરમિયાન પોલીસે બાતમીના આધારે મોટા વરાછા ગોપીન ગામ પાસેથી 4 આરોપીઓને ઝડપી પાડ્યા છે। પોલીસે જાકીર ઉર્ફે જમાઈ ઉર્ફે બોબડા નિઝામુદ્દીન શેખ, અસ્ફાક ઉર્ફે ચાચુ બસીર શાહ, ઝાકીર ઉર્ફે ભુખા સૈયદ હુસૈન અને નહીમ ઉર્ફે ભૈયા નિસાર શાહને ઝડપી પાડ્યા છે। પોલીસે આરોપીઓ પાસેથી રોકડા રૂપિયા 3,89,000 રિકવર કર્યા છે, જ્યારે એક રિક્ષા અને અન્ય મુદ્દામાલ મળી 5 લાખનો મુદ્દામાલ કબજે કર્યો છે। પકડાયેલ આરોપીઓ ગુનાહિત ઇતિહાસ ધરાવે છે, જેમાં જાકીર ઉર્ફે જમાઈ વિરુદ્ધ સુરતના ગોડાદરા, સલાબતપુરા અને ખટોદરા પોલીસ મથકમાં ગુનાઓ નોંધાયેલા છે, જ્યારે અસ્ફાક ઉર્ફે ચાચુ વિરુદ્ધ પૂર્ણા, ડિંડોલી, ઉત્તરાયણ અને વડોદરાના મક્કરપુરા અને વરાછા પોલીસ મથકમાં ગુનાઓ નોંધાયેલા છે, જ્યારે નઈમ ઉર્ફે ભૈયા નિસાર શાહ વિરુદ્ધ ડિંડોલી પોલીસ મથકમાં એક ગુનો નોંધાયેલો છે। હાલ પોલીસે 4 આરોપીઓની ધરપકડ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે। ભગવાનભાઈ પ્રેમજીભાઈ જાસણિયા કે જે દુધાળા ગીર સૌરાષ્ટ્ર ખાતે રહે છે, પોતાની જમીન વેચી અને ટોકન રૂપે 10 લાખ રૂપિયા લઈ રોકડા લઈ અને સુરત એમના ઘરે આવતા હતા, ત્યારે સરથાણા મોટા વરાછા સીમાડા નાકાથી રોડ ક્રોસ કરતી વખતે એક રિક્ષા મળેલ। રિક્ષામાં પેસેન્જર તરીકે એમને બેસાડી એક ડ્રાઈવર અને બીજા 3 માણસોએ એમને થેલા સાથે બેસાડેલા અને ધક્કામુક્કીમાં નજર સેરવી અને 7.5 લાખ રૂપિયા એમાંથી રિક્ષાના જે પેસેન્જરના રૂપમાં બેસાડી અને નજર ચૂકીને લઈ લીધેલા। આ ગુનો ઉત્તરાયણ પોલીસ સ્ટેશનમાં નોંધાયેલો, જે શરૂઆતથી જ અનડિટેક ગુનો હતો। રિક્ષા નંબર પણ નહોતો એમાં અને આરોપીની ઓળખ પણ નહોતી। ઉત્તરાયણ પોલીસ સ્ટેશનના પીઆઈ અને સર્વેલન્સના બધા માણસોએ ટેકનિકલ સર્વે અને હ્યુમન રિસોર્સના આધારે આ ગુનો ડિટેક્ટ કરી રોકડા રૂપિયા 3,89,100 રૂપિયા રિકવર કર્યા છે અને આ કામે 4 આરોપી પકડ્યા છે। આ 4 આરોપીના જાકીર ઉર્ફે જમાઈ બોબડા નિઝામુદ્દીન શેખ, અસ્ફાક ચાચુ બસીર શાહ, જાકીર ભુખા સૈયદ હુસૈન અને નઈમ ઉર્ફે ભૈયા નસીર શાહ, આ તમામ છે એ ડિંડોલી આવાસમાં રહે છે અને ગુનાહિત ઇતિહાસ ધરાવે છે। હાલમાં આરોપીઓ અત્યારે રિમાન્ડ ઉપર છે અને ઉત્તરાયણ પોલીસે આ અનડિટેક ગુનો ડિટેક્ટ કરેલ છે। આ આરોપીઓનો ગુનાહિત ઇતિહાસ ચેક કરતા આ જ પ્રકારના અલગ અલગ ગુનાઓ બધા ગોડાદરા, સલાબતપુરા, ખટોદરા, પૂર્ણા, ડિંડોલી, ઉત્તરાયણ પોલીસ સ્ટેશન, મક્કરપુરા, વડોદરા, વરાછા અને ડિંડોલી, આટલા પોલીસ સ્ટેશનોમાં અલગ અલગ ગુનાઓનો ગુનાહિત ઇતિહાસ એ લોકોનો છે। આ લોકો જે ગુનો કરતી વખતે પેસેન્જર અને ડ્રાઈવર બધા એકબીજાના સાગરીતો હોય છે। પેસેન્જરના રૂપમાં જે વ્યક્તિ આવે એને વચ્ચે બેસાડવાનો, ધક્કામુક્કી કરવાની, થેલો પાછળ મુકાવડાવવાનો અને પછી પૈસા અંદરથી સેરવી અને એમને ભીડ થાય છે, રિક્ષામાં તમે નહીં સમાવો, તમે બીજી રિક્ષામાં જતા રહો, આવી વાત કરી અને પેસેન્જરને ઉતારી નજર ચૂકવી અને પૈસા લઈ લેતા હોય છે। આ આરોપીઓ 4 જ છે કે લોકો સાથે બીજા પણ કોઈ આમાં સંડોવાયેલા છે? હાલ અત્યારે 4 આરોપી પકડાયા છે, એ સિવાય તપાસ ચાલુ છે। રિમાન્ડ દરમિયાનમાં આગળ જાણવા મળશે। બ્યુરો રિપોર્ટ S24 ન્યૂઝ, સુરત।